રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુજપુરા ગામમાં નજીક આવેલ ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકે કમળ પૂજાનો બનાવ આવ્યો સામે। યુવકે શિવભક્ત હોવાથી કમળ પૂજા દરમિયાન પોતાના ગળે ફેરવી છરી। સમગ્ર ઘટના અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવી સ્થાનિક પોલીસ તથા વિજ્ઞાન જાથાને કરી જાણ। સ્થાનિક પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા સત્ય બહાર લાવવા તપાસ કરી શરૂ। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। જયભાઈ, શું કહેશો? કમળ પૂજાની ઘટના સામે આવી છે, ગોંડલની આ ઘટના છે, ફરી એક વખત ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના ગુજરાત રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં ભુજપુરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની અંદર એક ઝાલા પરિવારના શખ્સે કમળ પૂજાનો પ્રયાસ કર્યો છે, આત્મઘાતી પગલુંનો પ્રયાસ કર્યો છે। જેટલી નિંદા કરી એટલી ઓછી છે। મુંબઈથી હમણાં થોડાક સમય માટે આવ્યા છે, હતાશાને પરિણામ અમે તપાસ કરી હતી, ગોંડલ પણ અમે માહિતી મેળવી, સ્તોત્રો ઊભા કર્યા છે, પણ નવું વિધેયક આવ્યું છે, દર 15 દિવસે મહિના દિવસે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા, આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશવટો આપવાની જરૂર છે। ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ। આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી। અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે અને સત્ય હકીકત છે લોકો સમક્ષ મૂકનાર છીએ। પરિવારના સભ્યો પાસેથી હતાશાના પરિણામે આ પગલું ભર્યાનું એવું પ્રાથમિક માહિતી મળી છે, પણ તપાસનીશ અધિકારીમાંથી જે હકીકત મળશે તે જ સાચી હકીકત લોકો સમક્ષ મૂકવાના છે।